લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે પાટણના પ્રગતિ મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે। 11 વાગ્યે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધિત કરશે। મેદાનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો પણ ગોઠવાયો છે। 7 વર્ષ બાદ રાહુલ ગાંધી પાટણમાં સભાને સંબોધન કરશે। 2017ની વિધાનસભા ચૂંટણી વખતે જાહેર સભાનું આયોજન કર્યું હતું। તો લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવેલા છે। પાટણના પ્રગતિ મેદાનમાં જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધન કરશે। આજે સવારે 11 વાગે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરવાના છે। તો મેદાનમાં વિશાળ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે। 7 વર્ષ બાદ રાહુલ ગાંધી ફરીથી પાટણમાં સભાને સંબોધન કરશે। રાહુલ ગાંધીના રાજા